એભલ ખાચરને એમ કહ્યું કે હું હવે ગામડામાં વિચરણ કરવા માટે ગઢપુરને છોડીને જઈશ. એભલ ખાચરનો સારો પરિવાર રડવા લાગ્યો. શ્રી હરિને કહે છે કે પ્રભુ, અમારું તો નિયમ છે કે જ્યાં સુધી તમારું દર્શન ન થાય ત્યાં સુધી તો અમે અન્ન જળ લેતા નથી. પ્રભુ, તમે જશો તો તમારા વિના અમે કઈ રીતે જીવી શકશું? થયા અંતરે સૌ દાસ, પાણી જોડી બોલ્યા પ્રભુ પાસ. પ્રભુ આજ સુધી સુખ દઈને જવા બેઠા છો તૈયાર થઈને, પણ તમ વિના શ્યામ સુજાણ અમે સી રીતે રાખશો પ્રાણ. એનો અમને ઉપાય બતાવો, સુખેથી પછી શ્યામ. એભલ ખાચરનો સારોય પરિવાર આજ રડતા રડતા શ્રી હરિને કહી રહ્યા છે કે પ્રભુ, તમે અત્યાર સુધી અમને સુખ આપી અને તમે એમ કહો છો કે ગઢપુરને છોડીને અમે જશું તો તમારા વિના કઈ રીતે પ્રાણને રાખી શકશું? તમારે જવું હોય ને તો અમને સાથે લેતા જાઓ. સ્વામિનારાયણ ભગવાન એભલ ખાચરને કહે છે કે એભલ, તમે તો રાજા છો, તમે અમારી સાથે આવો તો રાજ્ય કોણ ચલાવે? એભલ ખાચર કહે છે કે પ્રભુ, રાજ્યની બિલકુલ ચિંતા નથી. સ્વામિનારાયણ ભગવાન કે એવું ન ચાલે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે એભલ ખાચરનો સારો પરિવાર એને છોડીને જ્યાં ચાલવાની તૈયારી કરે, એભલ ખાચર કહે છે કે પ્રભુ, અમને લીધા વિના તમારે જવું હોય તો આ લ્યો દિવાસણે પેલા એભલ ખાચરના સારા કુટુંબને અગ્નિ મૂકીને પછી તમારે જવું હોય તો જઈ શકો છો. મહારાજ માણકી ઘોડીએથી નીચે ઉતરી એભલ ખાચરને ભેટી પડ્યા અને સ્વામિનારાયણ ભગવાન હવે જે બોલે છે ને એ શબ્દો સંતો લખે છે. તમો સર્વના પ્રેમથી હોયા, વસ થઈને બંધાયેલો છું. સદા વાસે તમારે વસીસ, બીજે તો નિજ માન રહીશ. જેમ કોઈ પરગામ જાય, નિજ ઘરે આવી સ્થિર થાય. શ્રી હરિ એભલ ખાચરને કહે છે કે એભલ, જે રીતે માણસ બહાર ગામ જાય મહેમાન ગતિએ અને પાછો પોતાને ઘરે આવે અને શાંતિનો અનુભવ કરે છે ને, એ રીતે સત્સંગ કરાવવા માટે હું ગામડામાં જઈશ, અંતે પાછો ગઢપુરમાં આવીને નિવાસ કરીને રહીશ. સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં 1862ની સાલમાં ફાગણ વદ ત્રીજના દિવસે વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી છે અને વાત કરી છે
કે જ્યારે હું બહાર ગામ ગયો હોય ત્યારે વાસુદેવ નારાયણના દર્શન કરીને તમે અન્નજળ લેજો. ભક્તજનો, જીવન આવું બનાવજો કે ભગવાનના દર્શન વિના ઘડીવાર રહી ન શકીએ. માછલી જેવું જીવન ભગવાનના ભક્તનું હોવું જોઈએ, ડેડકા જેવું નહીં. માટે આજે જ્યારે 4 છોગલાવાળા સહજાનંદ સ્વામીનો શતવાર્ષિક પાટોત્સવ જ્યારે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ, ત્યારે દરેક ભાઈઓ અને બહેનોને નિયમ આપીએ છીએ. કદાચ આળસને કારણે અત્યાર સુધી કોઈ મંદિર જવામાં આળસ કરતા હોય તો હવે સાવધાન થઈ જાગો અને દરરોજ દેવના દર્શન કરવા માટે અમે જઈશું. આજથી આવા બધા નિયમ લઈજો. કથા સાંભળ્યા પછી કાંઈક તો નિયમ લેવું જોઈએ ને. આમાં સત્સંગી જીવનમાં મહાત્મ્યમાં કથા આવે છે, આપણે મહાત્માની કથા કરી નહીં ને. છેલ્લે એમાં એવી આવે છે કે વક્તાને દક્ષિણા આપવી જોઈએ. હું તમારી પાસે દક્ષિણા રૂપિયાની નથી માગતો, પણ દરરોજ દર્શને જવાનું નિયમ લઈજો, એ દક્ષિણા આપજો. અને બીજી દક્ષિણામાં એ જોઈએ છે કે તમે બીડી, તમાકુ, ગુટકા, માવા ખાતા હોય તો એ છોડી દેજો. આ મોટામાં મોટી અમે દક્ષિણા માનશું કે તમે લાખો રૂપિયા અમને આપ્યા એમ. તમને ખબર છે છતાંય પણ વ્યસન કેમ કરો છો? તમે નથી જાણતા કે વ્યસન રાખવાથી કેન્સર થાય છે, માણસ દુઃખી થાય છે. છતાંય માણસો વ્યસનને કેટલા આધીન બની ગયા છે કે માણસો વ્યસનને છોડી નથી શકતા. સ્વામિનારાયણ ભગવાન જેતપુર પધારેલા, અહીંયા ભાદર નદી છે. તે મારા સંતોની સાથે સ્નાન કરવા માટે ગયેલા. એમાં બન્યું એવું કે કોઈ પઠાણ એ નદીમાંથી નાહી અને પોતે બહાર નીકળ્યો એટલે આમ શરીર ખુલ્લું હતું ને તે શરીર ઉપર આમ ચાઠા પડેલા જોયા, જાણે આમ ડામ દીધા હોય ને એવા. સ્વામિનારાયણ ભગવાન અને સંતોનું ધ્યાન ગયું એટલે સંતો વિચાર કરે કે આને કયા પ્રકારનો રોગ થયો હોય છે. આમ જુઓ તો ખરા શરીર ઉપર કેટલા આમ ડામ દીધા હોય, ચાઠા પડેલા. સ્વામિનારાયણ ભગવાન જઈને કહે છે કે તમને આ કયા પ્રકારનો રોગ થયો છે? તમે વાત તો કરો. જો અમારી સાથે ભજનાનંદ સ્વામી છે ને, વૈદ છે, તમને દવા આપશે તો સારું થઈ જાય. ત્યારે ઓલો પઠાણ એમ કહે છે કે મારા ગુરુનો સ્વભાવ એટલો બધો આમ તીખો છે, ક્રોધીલા છે, એ કે મને એકવાર કામ બતાવે અને મારો સ્વભાવ છે ભૂલકણો, એટલે મને ગુરુએ જે કામ બતાવ્યું હોય ને એ કામ હું ભૂલી ગયો હોય. પછી મારા ગુરુ છે એ મને બીજી વાર કામ કે નહીં કે ઓલા કામનું તે શું કર્યું, ઓલી સગડી બાજુમાં રાખે ને એમાં એક ચીપિયો ગરમ કરીને મૂકેલો જ હોય, એટલે મેં કામ ન કર્યું હોય ને એટલે પછી મને અડાડી દે, તા મને યાદ આવે કે લે ગુરુએ આ કામ સોંપ્યું તો એ કામ કરવાનું બાકી રહી ગયું. તે સંતો કે ઓહો તારો ગુરુ આવો નિર્દય, એ અમારા ભેગો આવતો રે, ગામડામાં ફરવાનું, સત્સંગ કરાવો, ચોખા ઘીના લાડવા ખાવાના 3 ટાઈમ, કોઈ પણ પ્રકારની ઉપાધિ નહીં, કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં. ત્યારે ઓલો જે માણસ બોલે છે ને એ સંતોએ વાતોમાં લખ્યું. ઓલો પઠાણ કહે છે કે મારો ગુરુ છે ને આખા દિવસમાં 200 ગ્રામ ગાંજો આપે છે, તમે મને ગાંજો આપશો તો આવતો રહું. સંતો કે અહીંયા એ ન મળે તો કે તમને સલામ. ડામ ખાવા તૈયાર છે પણ વ્યસન મૂકવા માણસ તૈયાર નથી. વ્યસનની પાછળ માણસ કેટલો બધો આંધળો પરાધીન બની ગયો. માટે ખાસ ભક્તજનો, જેને નાના મોટા કોઈ પણ પ્રકારના વ્યસન હોય તો કથા સાંભળ્યા પછી છોડી દીજો.
આપણે ભગવાનના ભક્ત છીએ, આપણને આવું ન શોભે. બજારનું ખાતા હોય તો આ કથા સાંભળ્યા પછી બજારનું ખાવાનું છોડી દેજો. પણ અમુક રસા સ્વાદિયા હોય ને એને ખાધા વિના ચાલે જ નહીં. બોલો, મોટા ભાગનું પાપ કરાવતી હોય ને તો આ જીભ છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં અને નારાયણ ગીતામાં કહે છે કે ભગવાનના ભક્તોએ ખાસ કરીને જીભને જીતવી. કારણ કે જીભમાં એક હાડકું નહીં પણ ધારે ને તો માણસના હાડકા ભંગાવી નાખે. જીભના બે કામ, એક તો બોલવાનું અને બીજું સ્વાદ કરવાનું. તમે વિચાર કરો કે ભગવાને બે આંખો આપી પણ કામ જ એક જ. શું જોવાનું? ભગવાને બે કાન આપ્યા પણ કામ એક જ, સાંભળવાનું. ભગવાને જીભ આપી એક અને કામ બે. આના ઉપરથી ખ્યાલ આવે કે જીભમાં તાકાત કેટલી. એટલા માટે સ્વાદ બહુ ન કરો. મોટા ભાગના ગ્રસ્તના ઘરમાં ઝઘડા થતા હોય ને તો ખાવા નિમિત્તે જ. સ્વામિનારાયણ ભગવાન વખતે હતા સુરા ખાચર, એમના પત્નીનું હતું નામ શાંતાબા. મહારાજને વાત કરે છે કે મહારાજ, તમારા ભગત થયા એની ના નહીં, પણ એ જમવા બેસે એટલે અમારે વગર ડાકલાએ માતાજી આવે કે. એમાંય જો કાંઈક ઓછું પડેલું હોય તો વાટકીનો ઘા સીધો જ દિવાલે જાય. તેમાં બરોબર નિયમની એકાદશી આવી. સુરા ખાચરને મહારાજ કે તમારે કાંઈક નિયમ લેવાનું છે. સુરા ખાચર કે મને ખબર ન પડે મહારાજ, તમે કોઈ નિયમ રાખું. સ્વામિનારાયણ ભગવાન કે સુરા ખાચર તમારે જમતા જમતા બોલવાનું નહીં. સુરા ખાચર કે મારા ઘરના સમાચાર મહારાજને કોઈ કે આપી દીધા લાગે. તમારા સમાચાર અમારી પાસે આવી જાય હો. ઘણી વાર તો છોકરા હોય ને નિર્દોષ હોય, અમારી પાસે આવીને વાત કરે, સ્વામી તમને ખબર નહીં હોય પણ મારા બાપુજી છે ને ગુટકા ખાય છે. પણ સ્વામી તમારી પાસે આવે ને એટલે મોઢું બરાબર સાફ કરીને આવે એટલે તમને ખબર નહીં હોય. તમને તેમ જ હશે કે આ મોટા બહુ ભગત છે, એમ ભગત નથી. અને બીજું સ્વાદ. ઓલા એક પટેલને ત્યાં બ્રાહ્મણોનું જમણવાર કરેલો, એમાં સરસ મજાના શેરે શે ઘી નાખી અને લાડુ બનાવેલા. ઓલા બ્રાહ્મણને કંઈક કામ એટલે એક છોકરાને ઊભો રાખીને કીધું કે છોકરા ધ્યાન રાખજે કે આ લાડવાને કોઈ બોટી ન જાય, એમ કૂતરો બૂતરો આવે તો તગડજે. તો ઓલો છોકરો એનું ધ્યાન નહીં ને એમાં બરોબર એક કૂતરો આવીને પેશાબ કરીને જતો રહ્યો. ઓલા બ્રાહ્મણે આવ્યા એટલે ઓલો છોકરો વાત કરે છે કે ભૂદેવ મારું નજર નહીં, એમાં કૂતરો આવીને બરોબર આ કરી ગયો. ત્યાં ઓલો બ્રાહ્મણ એવો રસાસ્વાદ્ય હતો ને કે ઓહો, શેરે શેર ઘી નાખીને આવા સરસ મજાના લાડુ બનાવેલા અને કૂતરો આવીને કરી ગયો પેશાબ. હા હા હા, કેટલા દિવસે લાડુ જમવા મળ્યા. અચ્છા અચ્છા અચ્છા, આપ એ બતાવીએ કે કૂતરો કેવા કલરનો હતો? તો કે ભૂદેવ લાલ કલરનો હતો. લાલ? અચ્છા અચ્છા, શાસ્ત્રોમાં लिखा है કે લલમ કુત્તમ કા મુત્તમ ઉત્તમમાં ઉત્તમ. એ લાડવા ખાઈ ગયા ભૂદેવ. કે તમે બધા જાણતા નથી કે હોટલમાં કઈ રીતે રસોઈ બનાવે છે?